નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા જય. સ્વાગત છે આપ સૌનું ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્રની આ નવી સિરીઝમાં. અત્યાર સુધી આપણે 1 નંબરથી લઈ અને 8 નંબર વાળા વ્યક્તિઓના જીવનની અંદર અંકોનો શું પ્રભાવ પડે છે તે વિશેની સુંદર માહિતી આપણે જાણી છે. આજે જાણીશું નંબર 9 વિશે. વિડીયો ચાલુ કરીએ તે પહેલા જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી જ્યોતિષને લગતી, ધર્મને લગતી, શાસ્ત્રને લગતી શાસ્ત્રીય જાણકારી આપ સૌ સુધી સરળતાથી પહોંચી શકે. તો જેની જન્મ તારીખ 9, 18 અથવા 27 છે તેવા લોકો મૂળાંક 9 ના નંબર હેઠળ આવતા જણાય છે. તો ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્રના હિસાબે ખૂબ જ શક્તિશાળી અંક માનવામાં આવે છે 9. આધ્યાત્મિક ઉર્જા ધરાવતો નંબર માનવામાં આવે છે. અહીં નંબર 9ના મુખ્ય ગુણધર્મો અને તેના પ્રભાવ વિશે સુંદર માહિતી જાણીશું. નંબર 9 કરુણા, માનવતા, સેવાભાવ, આધ્યાત્મિકતા અને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. આ નંબરવાળા લોકો સામાન્ય રીતે ભાવાત્મક રીતે ઊંડા, દાનશીલ અને લોકોના કલ્યાણ માટે વિચારતા હોય તેવું જણાવવામાં આવે છે. તથા નંબર 9ના લોકો હંમેશા લોકોની મદદ કરવા તૈયાર રહે અને તેઓ સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. આ લોકો કલાત્મક, સંગીત, લેખન, ડિઝાઇન, ચેરિટી અને કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રોમાં ઉત્તમ બની શકે તેમ છે. તેમના ભાવનાઓ વધારે અસર કરે અને તેઓ દયાળુ પણ વધારે હોય છે. ક્યારેક લાગણીઓથી દૂર પણ થઈ શકે છે. આ લોકોની નૈતિકતા અને મૂલ્યો પર આધારિત નેતૃત્વ કરે છે. લોકો તેમને આદર વધારે આપતા જણાવવામાં આવે છે. તથા આધ્યાત્મિક શક્તિ નંબર 9 વાળા વ્યક્તિઓના જીવનની અંદર વધારે જણાવવામાં આવે છે. નંબર 9ના નેગેટિવ પાસાઓ આ પ્રમાણે જણાવવામાં આવ્યા છે. તેઓ અતિ ભાવુક હોય છે તથા લોકો તરફથી અવગણના મળતી હોય તેવી ફરિયાદો તેઓના મનની અંદર વધારે જણાવવામાં આવે છે. પોતાનું સુખ છોડી અન્યોની એટલે કે અન્ય લોકોની વધારે ચિંતા કરતા હોય છે. ક્યારેક એકલતા અથવા ભાર તેમના મનમાં વધારે જણાતો હોય છે. તો આ પ્રમાણે નંબર 9 વાળા વ્યક્તિઓના જીવનની અંદર અંકોનો આ પ્રમાણે પ્રભાવ પડે છે. વધારે માહિતી માટે તમે અમારો સંપર્ક પર કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા જય.